બારડોલી શહેરમાં ગણેશ ચતુર્થીના પાવન અવસરે ભાવિક ભક્તોનો આનંદ અને ઉમંગ સાથે ગણપતિ બાપ્પાની પ્રતિમાઓની સ્થાપના કરી હતી। પ્રતિષ્ઠા બાદ સતત 9 દિવસ સુધી પૂજા અર્ચના, ભજન કીર્તન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। આ સમગ્ર સમયગાળા દરમિયાન શહેરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને દરેક ખૂણેથી ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સંભળાઈ રહ્યા હતા। અમારી ટીમે 9મા દિવસે બારડોલી પહોંચીને ત્યાંના જીવંત અને ભાવસ્તંભ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા। આ પ્રસંગે શહેરમાં શોભાયાત્રાઓ નીકળી હતી, જેમાં મહિલાઓએ પરંપરાગત વેશભૂષામાં મંગલ ગીતો ગાયા હતા, જ્યારે બાળકો અને યુવાનો ઢોલ નગારાની તાલે ઝૂમી રહ્યા હતા। વિશેષ રૂપે અનેક પંડાલોમાં પર્યાવરણ મિત્ર પ્રતિમાઓની સ્થાપના કરાઈ હતી, જેના માધ્યમથી ભક્તોમાં જાગૃતિનો સંદેશ પણ ફેલાયો હતો। આયોજન સમિતિઓએ શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરી હતી। ગણેશોત્સવની આ ભવ્યતા અને ભક્તિભાવને 9મા દિવસે પ્રત્યક્ષ જોવાનો અવસર મળ્યો હતો, તેનો વિડીયો દ્વારા જન સુધી પહોંચાડવામાં આવ્યો છે। રિપોર્ટર કૈલેશ કુમાવત, બારડોલી। નમસ્કાર, હું મોટુજા અબ્બાસભાઈ ડારવાલા બચપનથી આ ગણેશ મંડળ સાથે જોડાયેલો છું। અમારા બાપ દાદાના ટાઈમથી આ ગણેશ મંડળની સ્થાપના થાય છે। 76 વર્ષ થયા છે। ઠાકોરગીરી સુરતગીરી ગોસ્વામી જેઓ કે આ ગણેશ મંડળની સ્થાપના કરી હતી અને અમારા બાપાની લોકો એટલી બાધા લે છે કે જે લોકોની બાધા પૂરી થાય છે। આજે અમારા બારડોલી નગર નહીં, પૂરા જિલ્લાની અંદર અમારા ગણેશ મંડળને લખપતિ ગણપતિ તરીકે ઓળખવામાં આવે છે। અમારા બાપા પાસે જે કોઈ મંડળ લઈને આવે છે એની મંડળ અહીંયા પૂરી થાય છે। અમારા 76 વર્ષથી ગણપતિ અહીંયા સ્થાપિત થાય છે। અહીંયા અમે રાષ્ટ્રીય એકતા ભાવના સાથે ગણેશ મંડળનો ઉત્સવ મનાવીએ છીએ। બધા સાથે હળી મળીને મોજ મસ્તીથી આ ગણેશ ઉત્સવ મનાવીએ છીએ અને હરેક નાના મોટા પ્રોગ્રામો બી અહીંયા ફ્રીમાં અમે બતાવીએ છીએ। ભાવિક ભક્તો પાસે 1 પણ રૂપિયો ટિકિટમાં લેવામાં બી આવતો નથી। જે બી કોઈ મેજિક શો છે કે કોઈ બી ધાર્મિક પ્રોગ્રામ અમે લાઈવ કરીએ છીએ એ તદ્દન ફ્રીમાં બતાવીએ છીએ અને મહાઆરતીનો 11ના દિવસે એક મોટો પ્રોગ્રામ રાખીએ છીએ, જેમાં સત્યનારાયણની કથા, ગણેશ યજ્ઞ, મહાઆરતી અને 56 ભોગનો પ્રસાદ વેચવાનો છે। એ બી અમે ભાવિક ભક્તોને આપે છે। એમાં લગભગ 10 થી 15 હજાર ભાવિક ભક્તો અહીં પ્રસાદની લાઈનમાં ઉભા પ્રસાદ પણ લઈ જાય છે।